વધુ એક મહત્વપૂર્ણ સમાચાર જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે। ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણિયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી। સાથે જ માનસિક રીતે ત્રસ્ત થઈ વિનુભાઈ બામણિયાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। શિક્ષકોની મોડી રાત સુધી એસઆઈઆરની કામગીરી કરતા હોવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સાથે જ શિક્ષક વિનુ બામણિયાએ ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને આ વિષયને લઈને રજૂઆત કરી છે। ત્યારે ગોધરાના BLO શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે। BLOની કામગીરીને લઈને અનેક શિક્ષકો જો કે ભારણ વધી રહ્યો છે, અનેક શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે ગોધરાના BLO શિક્ષકનો પણ વિડીયો વાયરલ થયો છે। શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે, કારણ કે BLOની કામગીરીને લઈ માનસિક ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપ થયા છે। ત્યારે શિક્ષકે કંટાળી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે। વિનુ બામણિયા નામના BLOએ ફેસબુક લાઈવ કર્યું, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે। ત્યારે ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને પણ રજૂઆત કરી હોવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે વધુ એક શિક્ષકની ઘટના, શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। BLOની કામગીરીને લઈને અનેક શિક્ષકો દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કામનું ભારણ આવતું હોવાનું શિક્ષકોનું કહેવું છે। સાથે સાથે જ ઉચ્ચ અધિકારીઓ જો કે હેરાનગતિ કરતા હોવાનું પણ શિક્ષકોનું કહેવું છે। આજ મુદ્દાને લઈને અમારી સાથે શિક્ષક વિનુભાઈ બામણિયા લાઈવ જોડાઈ ગયા છે, જેમના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો છે। વિનુભાઈ, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિનુભાઈ, હાલ શિક્ષકોને જે BLOની કામગીરી આપવામાં આવી રહી છે, દરેક શિક્ષક કહી રહ્યા છે કે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। અંતે શિક્ષકો કંટાળી ગયા છે, રજૂઆત કરે તો પણ કોને રજૂઆત કરી? તમારા દ્વારા પણ એક વિડીયો બનાવવામાં આવ્યો છે, આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ તમે વાયરલ કર્યો। કેટલો ત્રાસ આપવામાં આવે છે? ક્યારે આવી નોબત આવી કે તમારે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારવાની નોબત આવી? છે કે અમારે BLO તરીકે કામ કરવાનું હોય, આજે શનિ રવિ પણ કામ કરવાનું છે, એટલે અમે અમારા બૂથ ઉપર બેઠેલા। ત્યાં આગળ એક મેડમ, એમનું નામ ખબર નહીં, ભાવિકાબેન કે ભાવનાબેન છે, એ અમારા ઉપરી અધિકારી એ વિભાગના હતા। તો એ મારી જોડે આવે મને એમ કે તમારી કામગીરી ઓછી છે, બરોબર, તો તમે તાત્કાલિક અને આજે રાતે 200 ફોર્મ રિકવર કરો, ભરો અને અમને આપો અને ઓનલાઈન કરો। મેં એમને કહ્યું કે બેન, આ કઈ સામાન્ય વસ્તુ નથી, અઘરામ અઘરું કામ આ છે। મારા વિસ્તારને જો તો હું ઓફિસર કોલોનીના વિસ્તારમાં છું, એટલે જે છે લોકો સ્થળાંતર કરીને ગયા છે એમનું મારા જોડે કશું આવવાનું નથી। હું એમની કામગીરી સૌથી છેલ્લે કરીશ, અને જે લોકો અત્યારે છે એ મોહલ્લા હું રાત્રે 12 વાગે જઈને કામ કરું છું, તમને મારા પર ભરોસો રાખો। રાષ્ટ્રીય કામગીરીની મને ગંભીરતા ખબર છે, હું મારા કામથી સંતુષ્ટ છું અને કામ કરીને આપીશ। છતાં પણ એ બેન જે તે ભાષામાં મારી જોડે વર્તન કરે એ તો ઠીક છે, પણ રોજ વોટ્સએપ યુનિવર્સિટી મેસેજ આવે જે ભાગના BLOની કામગીરી 30%થી ઓછી છે તેવા તમામ સુપરવાઇઝર સાંજે 7 કલાકે 5 કચેરીમાં હાજર રહેવા માન્ય DDO સાહેબ અને RSO સાહેબની મિટિંગ લેવાના। હવે આવી સૂચનાઓ એટલે શિક્ષક બિચારો ટેન્શનમાં, છતાં બિચારો રાત્રે 12 વાગે જાય, સવારે 4 વાગે જાય, ઓનલાઈન ઓફલાઈન બધું જ કામ કરવાનું। અને ઉપરથી બીજા દિવસે અધિકારીઓ તવાઈ બોલાવે મને એમ કે ભાઈ 200 ફોર્મ આપો તો શક્ય છે, મેં ના પાડી। તો મને કે જોઈતા કે તમારી પર આમ કરશું તેમ કરશું, એટલે મને મારું અપમાન કરી આપે એવી ભાષામાં વાત કરે તો મને લાગી કે મેં કહું હવે આ જીવનનો કોઈ મતલબ રહેતો નથી। જો શિક્ષક ઉપર તવાઈ આવતી હોય, શિક્ષકને LPL ભાષામાં ઉપરી અધિકારી બોલતો હોય તો શિક્ષકને જીવવાનો કોઈ મતલબ જ નથી, બરોબર। એટલે મેન્ટલી અપસેટ થયો, એટલે મેં લાઈવ કરી અને મીડિયાને બધાની મદદ માંગી કે ભાઈ કર્મચારીઓ પણ આવો ત્રાસ ના જોઈએ। આજે ઓછામાં ઓછા ગુજરાતના 5 શિક્ષકો આ કારણથી મરી ગયા, બરાબર છે। તો એના માટે જવાબદાર તંત્ર છે, તંત્રને મેં કહ્યું ભાઈ અમારી જોડે પ્રેમથી વાત કરો, અમે 24 કલાક બંધાયેલા છીએ રાષ્ટ્રીય કામગીરીને ખબર, છતાં પણ જો મેન્ટલી હેરેસમેન્ટ કરે તો પછી મારા જેવો મજબૂત માણસ પણ લટકી જાય ને તો જવાબદાર પણ તંત્રને એવું છે કે ભલે શિક્ષકો મરે, કોરોના મરી ગયેલા તો શું, અમે કોરોનામાં ઓનલાઈન ઓફલાઈન 63 દિવસ કામ કર્યું, લાખોની વચ્ચે નહીં ફર્યા। અમે હિંમત હાર્યા નથી, અમે ચૂંટણીમાં પણ આટલા આચારો કામ કર્યા, બધું હિંમત હાર્યા નથી। તો
અમારે તો બધું જ કરવાનું, શાળાનું કરવાનું, ઘરનું કરવાનું, બહારનું કરવાનું. આખે સ્ટાફને લોકો એમ કે સવારમાં 100 વાગે તમારે આખું સ્ટાફ બોલાવો, તો સ્ટાફ કરવો કામ તો શિક્ષકોની શાળા કોણ સંભાળે, બાળકો કોણ સંભાળે? જી એ મેડમ એવું કે આખો સ્ટાફ હાજર કરો, એવું તો ના હોય. એટલે એમના ઉપરથી દબાણ કેવું કેવું છે એમનું કે ભાઈ એમના ઉપરથી દબાણ છે, એવું કયા જ નથી એમનું દબાણ છે. એવું હોય તો તમે કઈ સ્વાભી કરો ને, 9 લાખથી માણસો તૈયાર કરો અને શિક્ષકો સિવાયના કર્મચારી રાખી જુઓ, કામ કરી જે ખબર પડે એ શિક્ષણે કરી તમને ખબર જે કામ કોનાથી ના થાય એ કામ અમે પ્રતિમાં કરી દઈએ. પણ અમે લોક સહયોગ બી મળવો જોઈએ, બધું થવું જોઈએ. અધિકારી દબાણ કરે નહીં ચાલે અને ધમકી નહીં આપવાની, આમ કરીશું તેમ કરીશ. અમે કોઈનો નોકર નથી, અમે અમારા ડિપાર્ટમેન્ટ નોકર છીએ, સરકાર નથી. એનો નોકર સામાન્ય કર્મચારી થી મોડી અને કલેક્ટર સૌ નોકર ગણાય સરકાર, બરાબર? તો લોકો વચ્ચે વિચારવું પડે જરા કેન્સલ બોલતા. મારા પરિવાર મારું પડશે, મારી છોકરીને હું રોજ સ્કૂલે મૂકવા લાવવા ના શકું, બરાબર? રાત્રે 12 વાગે મારી છોકરી મને કહે કે પપ્પા ફોન આપો, નહીં આવતો પણ પરિવાર જેવું હોય કે ના હોય, એટલે સારું ચાલે દેશમાં એવું લાગે. તંત્ર અમારા પર દબાણ કરે, ભાઈ દબાણ કરવાનું બંધ કરતા અમને વર્ગમાં મોકલો, બરાબર? તમારે આટલું બધું પૂરતું હોય ને તો નવા વિભાગ ઉભો કરો, ઇલેક્શન કમિશન અને મિશન શરૂ કરો અને એમાં કર્મચારી કાયમી ભરતી કરીને જોડો. શિક્ષકો પર 200 જેટલી કામગીરી છે, કેટલી 200, એ બધી અમારે કરવાની. તમે ક્યારે ભણવા છો અમારા છોકરા? હવે શિક્ષણ ખાડો જાય તો હવે અમારા ઉપર વાઘરા અભિયાન કરો, આ કરો તે કરો, ભાઈ અમને મુક્ત કરો, આઝાદ કરો, અમને વર્ગમાં મોકલો, પછી ના કરીએ તો તમે એક્શન લો. એક મહિલા કર્મચારી મારી જોડે ખરાબ ભાષામાં વાત કરે, આમ થાય તેમ થાય. મારા સાહેબ જોડે ખડખડાટ ભાષામાં, એ વડીલ 58 વર્ષની ઉંમરે પહોંચેલા શિક્ષક ની જેમ પણ બોલે, કોણ નથી? જી વિનુભાઈ, જી તમારા દ્વારા કોઈને રજૂઆત કરવામાં આવી અને જો તમે રજૂઆત કરી તો તેમના દ્વારા તમને શું જવાબ આપવામાં આવ્યો, કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ખરી? મેં લાઈવ કર્યા પછી મારા સંઘને લાઈવમાં મેં બોલાયેલા, મીડિયાને બધાને બોલાયેલા. મારા સંઘના હોદ્દેદાર જિલ્લા સંઘના પ્રમુખ મંજીભાઈ પટેલ અને તાલુકા સંઘના પ્રમુખ આવેલા. મેં એમને રજૂઆત કરી કે આ રીતે કામગીરી થાય નહીં. એમણે અમને રજૂઆત કરી અને મને તંત્રએ ભરોસો આપ્યો છે કે તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું, કામ કરવાનું. અમે કહ્યું કે અમે અમારું કામ કર્યું, હેરેસમેન્ટ નાખ્યું. મને તંત્ર એમ છે કે તમારું નામ આજથી અંતે કેન્સલ કરી દેવું કે નહીં, હું જીવું ત્યાં સુધી બંધાયેલું છું, મારો ઓર્ડર કેન્સલ થવો જોઈએ નહીં, હું બીએલઓ તરીકે રહીશ. પણ હેરેસમેન્ટ છે, મેન્ટલ હેરેસમેન્ટ વાળા કેટલા કર્મચારીઓ મરી ગયા, સરકારને પડી શકાય? ગયા શકે છે દંડલી આપવા? હું પણ કર્મચારી છું અને હું પણ હોદ્દેદાર છું સંઘનો, તો મને પણ લોકો રજૂઆત કરે છે. જો મારા જેવા લીડરની હાલત બકરી જેવી થઈ ગઈ છે, ગાય જેવી, તો બીજા સામાન્ય ટીચરોને શું? હા જી વિનુભાઈ, હજુ પણ ઘણા એવા ગામડા છે જ્યાં નેટવર્ક ઇસ્યુ ઘણા બધા આવતા હોય છે, બહુ મુશ્કેલીથી ફોન પણ થતો હોય છે, તો તમે જે કામગીરી કરી રહ્યા છો તેમાં ઓનલાઈન કામગીરીમાં પણ કેટલી સમસ્યા આવે છે? ઓનલાઈનમાં તો મેડમ એટલી બધી સમસ્યા છે ને કે હમણાં હું એક ફિલ્મ બેસું ઓનલાઈન કરું એ પેલા જે તે મતદારનો ડેટા નાખો ને એ પેલા તો આખું કરપ્ટ થઈ જાય. 17 વર્ષ આપી ત્યારે તમારી વેબસાઇટ પેલા તો વેબસાઇટ અદ્યતન બનાવો ને સરકારે અમને આ કામ આપવાનું ના હોય, એને ડેટા એન્ટ્રી વાળા માણસો રાખો, અમે ઘેર જઈશું, ભરાઈશું, લઈને ફક્ત આપીશ. એન્ટ્રી તો કમસે કમ તમારા ઓપરેટરો આપો. કઈ છે તંત્ર બધું ઓપરેટરો? આખી રાતે મારા જાતોનો રાત્રે ઊંઘ નથી આવતી. સવારે 6 વાગે હું રોજ 8 વાગે ઉઠનારો માણસ, હું સવારે 6 વાગે ઉઠી જાઉં, ઉઠીને છેલ્લા વાગે નીકળી પડું મોહલ્લા. આપણને ચાલે કોઈ કાઢી ના ચાલે, એમને લાગે તો કરી દો, આખી શિક્ષક જમાતને ડિસમિસ કરી દો. તમને શિક્ષકોને ગુરુજીઓનું માન સન્માન ના ચડાવતા આવે છે, સંવેદનની વાત કરે સરકાર. એમ કે તમે સંવેદનશીલ છીએ તો મુખ્યમંત્રીશ્રીને મારી એક રજૂઆત છે કે ગુરુજીઓની ઇજ્જત કરવાનું શીખો. તમે બધા અમારા શીખો, શાળાનું શિક્ષણ તમે અમારી જોડે નહીં, કચરા જેટલી વ્યવસ્થા નાખી ચાલો કોઈ એવું નહીં ચાલે. કારણનું કરો તમને અમને આપે ડિસમિસ કરતો જતા રહો ગયા અને કામની રીતે પરથી કરો. વિનુભાઈ, દરેક શિક્ષકની આજે આ વેદના છે, કારણ કે ઘણા બધા એવા બીજા બી ઘણા એવા કિસ્સાઓ મેં જોયા છે જેઓ હોસ્પિટલના કામથી પણ બહાર જાય છે ને ત્યાં પણ તેમને બીએલઓની કામગીરી કરવી પડે છે. તો ઉપરી અધિકારીઓ દ્વારા કેટલો ત્રાસ આપવામાં આવે છે
અને જો કામ પૂરું ન થાય તો કેવી ધમકીઓ આપવામાં આવે છે? એ લોકો એવું કહેશે ને, જે મેડમ મારે ત્યાં આવેલા પાલિકા બેન કરીને, એટલે મેં એમને કીધું બેન પગે લાગો છો, તમે મને કામ કરો તો હું કરી દઈશ, જાઓ તમે. લોકો એમ કહે છે કે 25 તારીખે ફોર્મ મળશે ને આ લોકો આવડે માંગે. તો લોકો તમે ધીરજ રાખો ને કરી દેશે. તો એ લોકો એમ કહે છે કે અમને ઉપરથી સવાલ છે, તો ભાઈ તમે સવાલ ક્યાંથી મોકલો છો એમ કોણ કર્યા? ભારતીય ચૂંટણી પંચની સંવેદના હોય તો ઉપરથી કહેવા ના આવી જોઈએ. અમે નાગરિક છીએ ને અમે બંધાયેલા છીએ. દેશની ગંભીરતા અમને ખબર છે, શિક્ષણમાં અને લોકતંત્રમાં અમે છટકવા માંગતા નથી. કામગીરી ગંભીરતા તો અમને ખબર. અમને એમ કે તમને નોટિસ આલીશું, તમને આ કરીશું, તમને તે કરીશું. પોલીસ ધ્યાન લઈને તો કોઈ શું રોકી શકશે? ધરપકડ વોરંટ હોય તો તમે કરો, જાતે એક દાડો કરો. બધા જ આખા દેશના નેતાઓને કહું છું, કોઈ પણ પક્ષનો હોય એક વખત મરણજીનો ભરાના ફોર્મ ભરી બતાવો, મને મામણી એક ફોર્મ ભરી બતાવો તો જવાબ થઈ જાવ આવડતો હોય તો. બરાબર? પણ તમે હું કહું છું કે તમે કહો ગવર્મેન્ટ ફોર્મ ઉઘરાવો, અમારા એટલું બધું આવતું નથી, અમારે થાય એટલે અમે કરીએ. ના થાય તો તમે અમારે જોડે આવો. મેં એમને કહ્યું તમે આ મારા જોડે એક માણસ આ મને છે 85 વર્ષનો એક લઘુમતી કોમનો માણસ. હું ફોર્મ આપી 15 વર્ષે નગરમાં ઝઘડા ચાલે. હું ફોર્મ લેવા તો મને એમ તો મને ઢાકા મોકલી દો બાંગ્લાદેશ. હું પૂરા આપો નહીં અને માસ્ટર કાર્ડ છે ધક્કો મને કાઢી મૂકો. તમે સહન કરી જાય. તને ખબર છે તારામાં ઉતરે છે તમે ક્યારે કે દિમાગ જેવું છે કે નહીં? પછી અમારે જાય તો અમે મારવાની વાત કરીએ. અમારા મગજને અમને ફાટન તારા મારવાની વાત કરીએ. લોકો અમારે પૂજા કરે કે શિક્ષકોનો પગાર આટલો કેટલો, બે કલેક્ટરનો પગાર ખબર છે લોકોને, અધિકારીનો પગાર ખબર છે? શિક્ષકનો પગાર 2500 થી સ્ટાર્ટ લઈને હવે લાખે પહોંચ્યો. બરાબર? 25 વર્ષની ઉંમર એમના લાખ રૂપિયાના પગારમાં તો અમારે ઘર પણ નથી ચાલતું. શિક્ષક માત્ર ઘર ચલાવી લેતો, ગાડી એક લાવ્યો, એક બાઇક લાવ્યો, 2 ફેરનો લગ્ન કરીને ફ્રી કરીને ઘર કરી દે. એની વાત પર આ લોકોને મળતો લાગે છે. અમારે શીખી જવા અમે જે લોકો કરાવવાની ભ્રષ્ટાચાર કરે છે ને અર્જુન ધમકી હાલવાની ભ્રષ્ટાચાર લોકો કરે છે. ખુલ્લામ બારમાં અડધા ચાલે છે મોટા મોટા તંત્રને ક્યાં પંચને સાતમાં કરતા થયા હું બતાવું અડધા રેડ પડે ને ચાલે શિક્ષકોને રેડ પડે છે. મને ખબર છે એમાં હાથ કેટલો ધકઈ ચાલે છે. ગૃહમંત્રી પૂછું છું રાજ્યના કાઢી મારી જોડે હું દડો કામ તમને ડિસમિસ કરો, અડધા વાળાને મૂકી દો, શિક્ષકો પાછળ બેઠો મર્યાદા રાખો, મર્યાદા ફોર્મ રાખો અને ડિસમિસ કરો તો અંદર સ્પોટ કરો. ગુરુમાં મહિના પડે નથી, નોકરી તમે રહેતા નથી, અમે કામ તો નથી રહેતા. તો મર્યાદા વાત કરવા ઇન્સ્ટ્રક્શન કરવા અમે ગુરુ તો છીએ, કોઈ અભિયાન નથી. અમને સરકાર અભિયાન અમે બહુ છીએ કારગરી કરવાની પેલી વખતે ગુરુ પણ પગે આગળ વાત કરો. અમે તમારા કામ છીએ, તમે અમારાથી આગળ છો. સામાન્ય શિક્ષકને તમે ભૂકા બકરા બનો છો, એને કાચમાં રહીને જવા દો, એને આ એન્ટ્રી કરીને 200 જેટલી તો એન્ટ્રી હોય મેડમ, 200 એન્ટ્રી મારે કરવાની નહીં કર્યું છે ને. તમામ વિચારો કે એ લોકો એમ કહે છે કે નહીં જે તે મુજબ પાડે તંત્ર પાડે કર્મચારીઓને કામની ભરતી કરો ને અથવા આખું મુસરત કરો. એક આખું મુસરત કરીને એમને 100 કામ 24 કલાક જે લોકો કામ કરે. અરે સ્થાનિક લેવલે લોકો ઉભા કરો, જે લોકો બિચારા કર્મચારીઓ નથી અથવા તો એવું છે એમનું કામ છે કે કરી દઉં થાય નહીં કર્યું છે ને. અમારું જીવન તમારા બાળકો અમારા પરિવાર છે. આખા ગુજરાતમાંથી અત્યારે મિનિમમ 5 ટીચરો મરી ગયા. કોઈ બી ઘરે નથી શબ્દ લગા. હું તો કહું છું કે જે ગુરુ છે મરી જાય એના ઘરે પણ 50 લાખનું વળતર સરકાર આપે અને 1 પેટ નક્કી નોકરી આપે. કોરોનામાં લાખો લોકો મરી ગયા કર્મચારીઓ કેવા નોકરી આપી. મેં 77 કામ કર્યું છે ખરે કોરોના. મારા ગુરુ છે ઘરે મરી ગયા 25 લાખ એવું કહેવાય કે દીકરી બનાવવાનો ધંધા કરે છે. ડિસમિસ કર્યું તો ઇન્ડેક્સમાં લાઈવ કહું છું કરદેવાનો મારો આટલું જોવાનું નથી નથી સરકારનું બધું નથી. બરાબર? ખોટું ધમકી ગુરુને બનાવવા કેમ 1000 ધમકી પાડે તંત્ર તો કોઈ પણ હોય અમે તમારે ભૂલ નથી. આપણે શિક્ષણ ભાગ છીએ તો મારો આદર કરીને શીખો બધું રાખીએ માનવત પાલન કરી કેટલા રાખે અમે જે ચૂંટણી કરીશું એમની હકદારી વાત છે. 5 વર્ષ પહેલા સરબંધનો ચૂંટણીને તંત્રએ બીજા લોકોનો ઓર્ડર કરેલા કોઈથી કામ નથી. બપોરે 2 વાગે અમારા પાછળનો ફોન આવ્યો 150 શિક્ષકો મોકલો. 150 શિક્ષકો થોડા બધા કોલેજ પર ગયા અમે અને બપોરનું કામ શરૂ કર્યું. 6 મિનિટ મારા ગયાનો 2016 લાસ્ટ બુક સવારે 6 વાગે
મેં દાંતો ગણાવ્યો છે રુસ્કાઈ મને હેઠળ છોડી પેલા અમે માત્ર મહાકાળી ગોધરાનું ચા અને બિસ્કુટ ઉપર જીવેલા અને ત્યારે પ્રતિકાર નથી કર્યો. અરે પિકરોને જયારે ના જવાનું દરેક નગરને બધું ઇન્ડિયા મસાલાને તમે પગાર નથી આવતા શિક્ષકો બધા એવી કરે આપણે બધા આમ તો તમે બોલે બ્લોક લેવલ ઓફિસર ઓફિસર તો કુટા જેટલી વેલ્યુ કરી નાખે ઘેર ઘેર ભટકતા કરી નાખે તમને મને ના આપે સરકાર એમ તંત્ર જો તમને ગુરુત્વની વેલ્યુ સૌ બેચીને આવે છે ત્યારે તેની પાછા ખબર છે તમે તો દંડો લઈ રહ્યા છો બેસું ગુદાતા અને આ રીતે ચાણક્ય અને વિદ્યાર્થીઓને તો સરસ શીખો રાજનીતિ શીખો દેવા અને એના અમલ લોકોને કરો ધમકી આપે છે ગણપતિ મહારાજ એક શિક્ષકને જયારે ગાડી આવે અને ધરપકડ કરે એના લોકો જોવે તો જોર મારી દે મારે જેવું કરી બતાવો સત્યની ચાટી હોય તો બતાવું તમને સુપ્રીમ સુધી બંધ અને આંદોલન કરાય લોકસભામાં અમે માનીએ છીએ આદર કરીએ છીએ ચક્રીચરને બંધાવ્યા છીએ અમને ગંભીર તો ખબર છે રાષ્ટ્રીય કોંગ્રેસ તો અનાદર કરે અમે કરવા જ નકા અનાદર નથી પણ કર્મ કરશો તો અમારે ઉમેને છે લડો ઠપ કરી દઉં ઉભું કરો કોંગ્રેસ ઓનલાઈન વેબસાઇટ છે કઈ વેબસાઇટ ચક્રી બંને BLOS 2 સેકન્ડ બ્લોક 17 સુધી તમને બતાવો જોવા આવે છે 2 દિવસ માટે હતું કરાવે બહુ થઈ જાય આ થોડું ચાલે ગુરુ સંભાળો હોત નથી દીધા સરળ આવે છે બધું કરશે આજુબાજુ તારણ આંકડાનો અને માપનો વર્તન કરો બરોબર હું આપેલો છું અને હું જો કશું મને કશું થયું અત્યારે તમે આશ્વાસન આપ્યો છે બધા હું આત્મહત્યા ના કરું તો થાય એટલે આખા ચૂંટણી તંત્ર છે તાલુકા મામલતદારથી લઈને RSથી લઈને કલેક્ટરથી લઈને ચૂંટણી કોઈ બધું આપતા મને જો તો કઈ અને મારે કરીને રખાઈ જાય તો જવાબદાર તમારે મારી ઘરને સાચવવાનું એમને નોકરી આવવાની બરોબર એમને ખબર આમ જવાબદાર તમારી લોકતંત્રનો મતલબ એનો કે હિટલર બનતા હિટલરને ચારસો વળાવાય એમાં આ છે તંત્રને કરાવવાની સમજ નથી પડતો તમારે કરવું અનુસર હું પોતે કરું રાઇટર છું બરોબર મને ખબર જ પડતો ભગવાન શું ચાલે ઘટા એમ જશે જયારે જોઈએ તારે નાખી આમ ફળ ભેગો રાત્રે 200 દિવસ બને 200 તમારે મેસેજ નાખવાનો અને કેવું કરશે હારો 200 ભૂમ ક્લિયર કરો અરે ભાઈ તમારો વખતે તમે કરો ને ચૂંટણી તમને વ્યવસ્થા કરવાનું કહો દરેક જિલ્લામાં 500 કર્મચારી લોકો સ્થાનિક લેવલના 2 કરોડ કામ હતા એક જ છે તમને ઘર હતો મારા પર જ નથી તો બીજા લાવો અમે તો જીવન કામ કરીએ રાષ્ટ્રીય કામગીરી કરી કાયદાને સુધારો લાવ્યા એમ તો સરકારને ખરો પ્રચાર કરો કે શિસ્ત અને સેવાના નામે શિક્ષકોને નોટિસ ના આપે ના રોક કરવાના ને જનતાની અડચણમાં થઈ જાય છે લોકો તમે કરો કાયદો શિસ્ત અને સેવાના કાયદાનો દુરુપયોગ કરે છે લોકો અને શિક્ષકોને અક્રમથી સસ્પેન્ડ કરવા ડિસમિસ કરીને ધમકી આપે ત્યારે તો કાયદો સુધારો શિસ્ત અને સેવાના નિયમો અમે જોયા નથી નોકરી અધ્યક્ષ વધારે દરેક શિક્ષકને ધમકી આવે આમ નહીં કરતા આમ થશે જી એવું નહીં ચાલે મેડમ એ લોકોને તો જરા હાથ જોડીને વિનંતી કરું છું માફ મારે મેં તો ઉગ્ર આંદોલન કરીશ હવે જીવો છે મળી જતો જવાબદારી એમની અને તમારા તો કોઈ અસર નથી તો આંદોલન કરશે જી જી વિનુભાઈ જી એક તરફ શિક્ષણ કાર્ય પણ કરવાનું અને પછી BLOની કામગીરી પણ કરવાની એટલે 12 થી 15 કલાકનું કામ થઈ જાય નિશ્ચિતપણે 12 થી 15 કલાક આટલું તો થઈ જ જાય ચલો તો એવું કોઈ ટાર્ગેટ આપવામાં આવે છે કે એક દિવસમાં આટલું કામ તો કરવું જ પડશે ઓનલાઈન કરવાનું ઓફલાઈન કરવાનું લોકો જોડે માથા કઢવાનો લોકો અપમાન કરતા કામ કરવાનું અધિકારી અપમાન કરતા કરવાનું આવું તો કેવું હોય આવે એમાં પ્રોટેક્શન ચાલે મારી જોડે મોકલો પ્રોટેક્શન હું જાઉં બેઠા ફરવા તો એ મને તો શું કહે છે ખબર મારા વિસ્તારમાં અધિકારો વર્ગ છે એટલે મને એમ કે તમે અસન બતાવો હવે ધારો કે જે ત્યાં અધિકારીઓ છે તમારા મોટા એ જે કરીને નામ ચાલે છે હવે અસન બતાવું તો એ મને ઓનલાઈન પણ કામગીરી ના કરીએ તો ઓફલાઈન પણ કરીએ કે નહીં બરાબર છે તો તમે એક બાજુ એક્શન બતાવો તો પેલા કર્મચારી તો કામ જ ના થાય જી વિનુભાઈ જી જી વિનુભાઈ આજે કામગીરી આવી છે દરેક શિક્ષકના આજે સમસ્યા છે કારણ કે 12 થી 15 કલાકનું ભારણ વધી જાય છે બીજા શિક્ષકો શા માટે આટલું ખુલીને બોલતા નથી બીજા શિક્ષકો શા માટે વિરોધ નથી કરતા નિયમ છે ને એ બહુ ભયાનક છે તમને માટે સાથે સેવાના શિસ્તના નિયમ આ ફળને નિયમ અંતર્ગત
તમને સસ્પેન્ડ કરવામાં આવે છે 3 દિવસનો ખોલાસો દિવસની એટલે સેવાના શિસ્તમાં ચલાતો બદલો શિક્ષક ભણાવી નથી શિક્ષક એક મહાન રાષ્ટ્રના નિર્માતા ચાણક્ય જેવો સમ્રાટ અશોક જેવા શિક્ષકો પેદા કરેલા ચાણક્ય પણ શિક્ષકે પેદા કરેલા અનેક ચાણક્ય સમ્રાટને બનાવેલા એ થોડું ચાલે તમે મોટા મોટા રાષ્ટ્રવાદની વાત કરતા હોય તો રાષ્ટ્રવાદ શિક્ષકોથી શિક્ષકોને સલામ કરો તમે શિક્ષકોનો આદર કરો તો ભાવિ પેઢી મજબૂત બનશે એ તો કરવું નથી હુકમ કર્યો છે હુકમ શિક્ષકો ગુલામ છે એટલે બિચારા જી સાહેબ હા સાહેબ જી હાજી હા હાજી ગુલામ જ ચાલે છે અંધકાર જ ચાલે છે નોકરી જ ચાલે છે હવે તો હવે ઘર પરિવારમાં વપરાશી ગયો છે પપ્પા આરામથી જતા રહે ફિલ્ડમાં હું 5 દાડાથી નોકરી નતો ગયો ઓમ તો શું ઘેરમાં સીધું ખાવા દેવું અને જતું રહેવાનું ફિલ્ડમાં રાત્રે 12 વાગે સુધી આવે હું કોઈ દાડો રહેવાનું નથી શનિવાર સિવાય 4 વાગ્યાનો મારું કામ મળે રાત્રે સપનાનો ફોન દેખાય આવું તો હોય ગુલામ તો શિક્ષકો મેં તમારે વાત કરો તો મતા એમ કે રાષ્ટ્રીય કામગીરી કરો તમે રાષ્ટ્રીય કામગીરી કરો 2 લાખ નો તમને પેન્શન મળે છે આમ કદાચ નો એક તમે તને પૂછો ભાઈ તે પ્રમુખ ફોર્મ બતાવે કે કોઈ ગુરુજી કાલે ગયા છે એક ફોર્મ ભરવા મદદ કરી છે ફોર્મ ભરતા શીખો જરા પછી નતો બને તો પછી ગુરુજીને ઇન્સર્ટ કરો બરોબર છે એજ્યુકેશન પ્રશ્ન કાયદામાં કોતલા કાયદામાં પણ સુધારો કરો કે દેશભર એસએસસી મતા ભારતમાં ચૂંટણીમાં લડી શકે તંત્ર મેં તો એવા છે દેશની બહુ કરી દીધા આ મેન્ટલ હેરેસમેન્ટ બહુ રાત્રે તમે વોટ્સઅપ તો જોતો જ નથી તો જયારે જાણ તરાજ લેશે ભાઈ 3 દાડા મારું મોડું થયેલું કાબર શિક્ષકો આત્મહત્યા કરવાની મારે મરું તમારું તો મારા હાથે પડાઈ જાય મારે આત્મહત્યાની વાત કરી નાખવું કરવું પડ્યું અને મારી જતો એક મહિના બરાબર છે ઉગ્ર આંદોલન કરશે ગુરુજી ભવન નથી તમારા રાષ્ટ્ર સિકંદર છે મારા નામ તો મને તો કશું કહ્યું તો આટલું બધું હોય સરકાર એમ કે તમે સંવેદનશીલ ભગવાન સાહેબને વાત કરવાની ગુરુ મુખ્યમંત્રી સાહેબને કે કેટલી સલામત અને સંવેદનશીલ સરકાર છે તમારી તો શિક્ષકોને બહુ કામ થઈ જાય રાત્રિનો ઊંઘ નથી જી જી વિનુભાઈ આનો વૈકલ્પિક રસ્તો શું હોઈ શકે કારણ કે કામનું ભારણ તો છે જ પરંતુ દરેક શિક્ષકનો માનસિક ત્રાસ પણ ઓછો થાય તે માટે શું કરવું જોઈએ હવે વૈકલ્પિકમાં એવું છે મેડમ કે ધારો કે ગોધરા તાલુકામાં 300 શિક્ષકો બીએલઓમાં છે કામ નથી થતું તો બીજા 307 ઓર્ડર કર્યા હવે એક શાળામાં 7 શિક્ષકો હતા એ બધા શાળા તો શાળા પણ ચાલે એટલે વૈકલ્પિક રસ્તો એ છે કે તમારી મર્યાદા વધારવી જોઈએ 1 મહિનો હોય તો 3 મહિના કામગીરી કરવી જોઈએ વસ્તુ બાકી ઓન ધ સ્પોટ માં તો નહીં થાય અસંભવ વસ્તુ શક્ય બને નહીં તમે માળખા કરો અને એ પ્રમાણે શિક્ષકોને ભેટો કોઈ શિક્ષક ના પાડે આજે 4 ગુરુ છે બરાબર એ શ્રદ્ધાંજલિ આપવા ગયું છે એમને કોઈ અર્થક જાહેર કરી શકેલું અમારા મોડાના બાકી છે ને શિક્ષક છે પૂર્વે ત્યારે એમને કોઈ બધા આશ્વાસન આવ્યું કે ગુરુ જે બધા હોતા તેવું થાય ના તો પણ ધ્યાન નથી આપતા એટલો મોટો સંત બેસ્ટ ટીચરને અમારા પત્ની માળા એ પણ ના નામ ખોલતો મેં તો મારાથી ખોલતા તો કોઈ માણસો એના માટે મારા જોડે પણ મળવાનું ધમકી વાળું કે જે કર્યું છે સમોતે મારા જોડે બોલવું પડે કાઉન્ટરમ બોલવું પડે જી જી ચોક્કસથી વિનુભાઈ તમારી વેદના અમે સમજી શકીએ છીએ અમારી સાથે જોડાયા અને દરેક શિક્ષકની જે વેદના છે તે તમે અહીંયા જે અમારી સાથે જોડાઈને વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેલોની કામગીરીને લઈને જો કે હાલ ઘણા શિક્ષકો માનસિક ત્રાસ પણ અનુભવી રહ્યા છે અધિકારીઓ હેરાન કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે વધુ એક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે જો કે બેલોની કામગીરી દરમિયાન એક શિક્ષકે ગીર સોમનાથના કોડીનારના શિક્ષકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી જે બાદ હવે વધુ એક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે અને તેમનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે કારણ કે બીએલઓની કામગીરીનું ભારણ અને તેને લઈને દરેક શિક્ષક આજે માનસિક ત્રાસ અનુભવી રહ્યો છે બીજી તરફથી ઉપરથી તેમને જો કે ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે અધિકારીઓ હેરાન કરતા હોવાના પણ આક્ષેપો સાથે એક તરફ કામનું પર ભારણ છે ગીર સોમનાથમાં પણ એક શિક્ષકે આત્મહત્યા કરી હતી જે બાદ વધુ એક આજે બીએલઓ સહાયકનું જો કે ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું